છે તો હું ખબરજોની મારા મંદિર છું. મારું નામ રમેશભાઈ દેશીભાઈ રાઠવા અને આપણે એવું કે સાહેબ મારા જે સમજણ મુજબને સાચું બોલું છું. પહેલાં મારા બાપા દેશીભાઈ દેવજીભાઈ રાઠવા વાંકોડ ગામ ત્યારે જયદીપસિંહ મહારાજાના મિત્ર હતા. ત્યારે ઉર્વશીબેન દેવી માફ કરશો અને આ બાપુ મહારાજા અમારા વાડામાં બેઠા હતા વાંકોડ ગામ. અને પછી ત્યાંથી બાકરોડ મિટિંગ રાખી હતી, ત્યાં પણ બેસાડે, ત્યાં પણ અમે ગયા હતા. અમારે ખૂબ જૂનો સંબંધ છે આ કોંગ્રેસ સાથે. કોંગ્રેસ પાર્ટી ખૂબ જૂનો સંબંધ છે, આજ ઘડી છે અને રહીશું. અને આ સરકાર એવી સરકાર હતી કે સાહેબ આ કોંગ્રેસ સરકારના રાજમાં એટલે કે આપણા વડાપ્રધાન શ્રી ઇન્દિરાબેન ગાંધી એ આપણા જે કે તે માતા કહે તો જે કે એમણે એવો કાયદો કર્યો હતો કે રે એનું ઘર અને ખેડે એની જમીન. આજે કોઈક એવો વિરલો જાગે કોઈ નથી. કેમ કે આમ કોંગ્રેસ સરકાર કામ કર્યું એ એટલું મહાન કામ કર્યું અને હમણાં પણ કામ કરે છે અને આવતા સમયમાં પણ આ સરકાર કામ કરવાની છે. અને એટલા માટે આપણે બધા સમર્થનમાં છીએ અને સાચો ટેકો બિલકુલ અને બધા આપણે જોડાવાના છે અને જોડાઈશું તો જ બનશે એમ છે. અને આ જે સૂત્ર લખ્યું છે આમાં ખરેખર બહેન બેટીઓની અને લૂંટાઈ લાજ ફૂંકો પરિવર્તનનો શંખનાદ. તો ખરેખર સાહેબ આ શંખનાદ થાય છે અને આપણે ફૂંકવા અને સાંભળવા માટે અને આ જે કંઈ વડીલો આવે છે અને આપણે બધા ભેગા થયા એ ખૂબ ખૂબ આભાર. આજે મને પણ આવી ચૂકાયું એ ખૂબ આ સમયને અને જે પાર્ટી કે ગમે તે કહે એ બધું મને ખૂબ આભારી છું એમને બધાને. બસ સાહેબ આજરોજ અમારા જે રમેશ રાઠવાએ જે જબરદસ્ત આપણને કીધું કે કોંગ્રેસ સરકારે જો જે તે સમયને એમની કોંગ્રેસ સરકાર વખતે ખરેખર દેવા ખેડૂતોના જે દેવા માફ કરેલા એ સત્યને સાચી વાત છે. અને જે આ જે આ કોંગ્રેસ એ આપણે ગરીબ લોકો માટેની સરકાર છે. એટલે કીધું કે જે ખેડે એની જમીન જે રહે એનું ઘર, એટલે ખરેખર જે તે સમયે આપણને કોંગ્રેસ સરકારે જમીનો પણ જે ખેડેની જમીનો પણ આપી છે અને ખેડૂતોના દેવા પણ